નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ઘણા બધા ઉમેદવારો જે છે એ છેલ્લા ઘણા સમયથી આ અપડેટની રાહ જોઈ રહ્યા હતા. તો ફાઇનલી જે છે એ શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ જે છે એ સામે આવી રહી છે. તો વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. મિત્રો, અચેન્જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની સાથે સાથે આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે સૌપ્રથમ જે આ ઓફિશિયલ વેબસાઇટ છે www.gserc.in આ વેબસાઇટ છે એના પર તમારે પહોંચી જવાનું છે. જેવા તમે આ વેબસાઇટ પર પહોંચશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ સૂચનાઓ જે છે એ તમારા માટે અહીંયા બહુ બધી સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ તમારે જે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ છે એના પર ક્લિક કરવાનું છે. જો તમે એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે એક આ નવું લિસ્ટ છે એ જાહેર પાડવામાં આવ્યું છે. લિસ્ટ એ લિમિટેડ ચોઇસ કેન્ડિડેટ લિસ્ટ. તો તમારે જે છે એ સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો ગવર્મેન્ટ હાયર સેકન્ડરી રિક્રુટમેન્ટ 2024 કેન્ડિડેટ લિમિટેડ ચોઇસ લિસ્ટ. નામદાર હાઈકોર્ટના SGA 13/456/2025 ના સંદર્ભે 13/11/2025 ના રોજ બેઠકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની 13/11/2025 ની બેઠકમાં થયેલ નિર્ણય મુજબ સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024માં મર્યાદિત પસંદગીના કારણે શાળા ફાળવણી ન થયેલ હોય તેવા ઉમેદવારોની યાદી લિસ્ટ એ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તારીખ 9/12/2025 ના રોજ. તો જે આ ઉમેદવારો લિસ્ટની અંદર સામેલ છે એમને જે છે એ શાળા પસંદગી માટેની તક જે છે એ આપવામાં આવનાર છે. આ ઉમેદવારો જે છે જ્યારે ઓલરેડી શાળા પસંદગી થઈ હતી ત્યારે જે છે એમને ઓછી તકો મળી હતી. એટલે કે એમને 1-2 સ્કૂલ અથવા 3-4 સ્કૂલ જે છે એ પસંદ કરી હતી અને એમને એ સ્કૂલો જે છે એ ન મળતા એ જે છે એ નોકરીમાંથી બાકાત રહી ગયા હતા. જેવા તમે અહીંયા જોઈ શકો છો કુલ જે છે એ 147 આવા જે છે એ ઉમેદવારો છે એમનું લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. સાથે સાથે જે ઉમેદવારો વેટિંગની અંદર સમાવિષ્ટ છે એમના માટે અહીંયા સમાચાર તમે જોઈ શકો છો સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 વેઇટિંગ અન્વયે શાળા પસંદગીની સૂચનાઓ. તો સિમ્પલી તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત અન્વયે અગત્યની સૂચનાઓ. તારીખ 10/12/2025 ના રોજ જે છે એ જે પણ ઉમેદવારો PML2 ની અંદર જે છે એ સામેલ છે અને જે છે એ એમણે મર્યાદિત જે છે એ શાળા પસંદગીના કારણે જે છે એ શાળા ફાળવણી થઈ નથી તેવા ઉમેદવારો અને સાથે સાથે જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટની અંદર સામેલ છે તેમના માટે તમે જોઈ શકો છો તારીખ 10/12/2025 થી 12/12/2025 દરમિયાન તમારે જે છે એ ઓનલાઈન શાળા પસંદગી જે છે એ આપવાની રહેશે. સમય મર્યાદામાં તમે શાળા પસંદગી નહીં આપો તો તમને જે છે એ આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે અને મર્યાદિત શાળા પસંદગી કરવાના કારણે શાળા ફાળવણી ન થાય અને તેનાથી નીચે ધરાવતા ઉમેદવારોને શાળા ફાળવાય તેવા કિસ્સામાં આવા મર્યાદિત શાળા પસંદગી આપનાર ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે અને ત્યારબાદ બીજી કોઈ પણ તક જે છે એ મળવાપાત્ર રહેશે નહીં. તો પહેલી વખત તમે જે છે એ મર્યાદિત શાળા પસંદગી આપી છે એના કારણે તમને જે છે એ શાળા નથી મળી, પરંતુ હવે તમે બીજી વાર પણ જો મર્યાદિત શાળા પસંદગી આપશો અને તમને જે છે એ શાળા નહીં મળે તો એના માટે તમે પોતે જે છે એ જવાબદાર રહેશો. પછી જે છે એ તમામ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે છે અહીંયા આપવામાં આવેલી છે અને તમને જે છે એ બેરોજગાર ઉમેદવારોને રોજગારીની તકથી વંચિત રાખી વર્તમાન માસિક પગારમાંથી 5/40 માટે તમારે જે છે એ 2 લાખ રૂપિયા જે છે એ તમારે જમા કરવાના રહેશે. આ તમામ જે છે એ સૂચનાઓ આપવામાં આવી છે. તો મોટી જે સૂચનાઓ અહીંયા તમે ઓનલાઈન શાળા પસંદગી કેવી રીતે કરી શકો છો એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તમારે સેવ એન્ડ કન્ફર્મ કરવું જે છે એ ફરજિયાત રહેશે. સેવ એન્ડ કન્ફર્મ કર્યા વગર તમે જે છે એ જ્યાં સુધી તમે સેવ એન્ડ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી જે છે એ જે પણ શાળા ફાળવણી કરેલી છે તમે શાળા પસંદગી કરેલી છે એ જે છે એ ફાઇનલ ગણાશે નહીં. આ રીતે તમે જોઈ શકો છો તમામ જે છે એ સૂચનાઓ આપવામાં આવેલી છે. તો મેઇન અપડેટ એ છે કે લાસ્ટ ટાઈમ જ્યારે જે છે એ શાળા પસંદગી થઈ હતી ત્યારે ઘણા બધા ઉમેદવારો જે છે એ ખૂબ જ ઓછી જે છે એ શાળાઓ પસંદ કરેલી હતી. તો એના કારણે જે છે એમને શાળા પસંદગી નથી થઈ તેવા 147 ઉમેદવારો અને જે ઉમેદવારો ઓલરેડી વેઇટિંગ લિસ્ટ જે છે એ બહાર પડી ગયું છે. જે ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયેલો છે વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો અને જે પેલા 147 ઉમેદવારો જે મર્યાદિત શાળા પસંદગી વાળા છે આ બંને ઉમેદવારો જે છે એ 10/12/2025 થી તારીખ 12/12/2025 દરમિયાન ઓનલાઈન શાળા પસંદગી જે છે એ આપી શકશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી હતી એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.